જિલ્લા કોંગ્રેસ દ્વારા ખંભાળિયા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું। ફોર્મ નંબર 7 બાબતે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું। અનેક મતદારોના નામ બાકાત થતા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું। 28,000 જેટલા નામ કમી કરી નાખ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપ છે। ફોર્મ 7 રજૂ કરનારના સીસીટીવી રજૂ કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે। દેવભૂમિ દ્વારકામાં 28,000 લોકોની સામે વાંધા અરજી કરીને 7 નંબરનું ફોર્મ ભરવા અને એ ફોર્મ સ્વીકારી રાખે ને પ્રાંત અધિકારીએ, એનો મતલબ તો એ છે કે બીએલઓની કામગીરી સારી નથી। જે શિક્ષકોએ જે બીએલઓએ રાત દિવસ મહેનત કરીને એટલું સારું કામ કર્યું છે એના ઉપર પાણીઢોર કરવાનું આ એક રાજકીય પાર્ટીના ઈશારે એક કાવતરું ચાલી રહ્યું છે। 28,000 લોકોને આ દેશના નાગરિક નથી, તમે મતાધિકાર નથી એટલે નાગરિક નથી, આ ખતમ કરવા માટેનું જે કાવતરું થઈ રહ્યું છે એના વિરોધની અંદર કોંગ્રેસ પાર્ટીએ અત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી। એટલે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રમાં દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારીઓ જે આને આ ફોર્મ સ્વીકાર્યા છે, ખોટા ફોર્મ, એ પણ સામેલ હોય એવું છે। આ ફોર્મ નંબર 7 ની અંદર નીચે એકરારનામું લખેલું છે, એમાં બહુ સ્પષ્ટ છે કે જો કોઈ આ ફોર્મ ખોટી રીતે રજૂ કરે તો એની સામે પોલીસ ફોજદારી રાહે ફરિયાદ થઈ શકે એમ છે ને 1 વર્ષની જેલની સજા થવાને પાત્ર ગુનો બને છે। આજે અમે કલેક્ટરને કહ્યું છે કે આ તમામ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે, એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે।